નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ઉનાળો હવે ધીમે ધીમે પોતાનું જોર બતાવી રહ્યો છે, જ્યાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાયો છે। કંડલા 40.7 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું છે, જ્યારે સુરત 39.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસા 39.2, વડોદરા 39.2 ડિગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યું છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 37.8 ડિગ્રી અને અમદાવાદમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં થોડું ઓછું હોવા છતાં બપોરના સમયે અકળામણ વધારી રહ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે બફારો યથાવત છે, જેમાં દ્વારકા અને પોરબંદરમાં ભેજ 80%ને પાર પહોંચ્યો છે। ખેડૂતો માટે રાહતની વાત એ છે કે સમગ્ર રાજ્યમાં ક્યાંય વરસાદની આગાહી નથી અને હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે, પરંતુ વધતા જતા પારાને જોતા નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। आगे का जो अगले 7 दिन के लिए आज का फोरकास्ट है 9 से लेकर 15 अप्रैल तक, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और लघुत्तम तापमान जो है ग्रेजुअल राइज रहेगा। धीरे धीरे बढ़ेगा टेम्परेचर, 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा अगले 4 दिन। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। अधिकतम तापमान और जो आर्द्रता के कारण अधिक सामान्य से ऊपर होने के कारण जो हमारा तटीय क्षेत्र है, सौराष्ट्र कच्छ और जो गुजरात की जो तटीय क्षेत्र है, इसमें आपका आर्द्र मौसम और गर्म रहने की संभावना रहेगी। इसके लिए हम डे 3 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड वेदर के पूर्वानुमान दिया गया है। इसमें येलो वार्निंग भी दिया गया है।